હેલો ગુડ મોર્નિંગ, મારું નામ છે હાર્દિક ચલા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં. આજે થઈ છે 6 તારીખ. 6 તારીખનો સુવિચાર લઈ લે. સાચી વસ્તુમાં જ કષ્ટોનું વળગણ હોય વાલા. નકલી ગુલાબમાં કાંટો જોયો કદી? સાચી વસ્તુમાં જ કષ્ટોનું વળગણ હોય છે. નકલી ગુલાબમાં કાંટો જોયો કદી? એ નકલી ગુલાબમાં કાંટો ન વાગે, સાચું હોય ને ત્યાં કાંટો વાગે. એવું છે કવિનામાં કાંટો વાગ્યો છે. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું છે જમવામાં આજે? જમવામાં છે આજે ટીંડોળા બટેકાનું શાક, દાળ ભાત, સંભાર. વાહ, ચાલો તો આ ટિફિન રેડી છે, આપણે નીકળી જાય હવે ઓફિસ તરફ. તો મળીએ ઓફિસ સીધા. એક મિનિટ લાલા દર્શન કરાવી દો ફટાફટ વાર નહીં લાગે. તમને કરાવી દો, હું તો કરી બસ. તો ઓફિસેથી હવે ઘર બાજુ પ્રયાણ. અને કૃષિને મમ્મી એમ કીધું હતું કે તમે આવી જજો, એટલે આપણે જવાનું છે શોપિંગ કરવા માટે. એટલે ક્રિશુભાઈને થોડી શોપિંગ કરવાની છે, જવું પડશે ઘરે. તો મળીએ ઘરે જઈને. હેલો શું કરો છો? વાહ ભાઈ વાહ, ક્રિશુ માટે મમરા. મારા માટે શાક. તો મારા માટે તમને આપીશ ને આપશે તો વાંધો નહીં. મારા માટે ચા. મેં તો મારા પૂરતી જ કરી દીધી. ખાલી એવી રકાબી એવડી પીસ આપીશ ને મારા માટે. જો ચામાંથી તમને હું આપું છું, અડધી ચમચી અડધી તમને આપું છું. ઓકે. ફોન આવી ગયો છે. હા કુચુ લુકુ ચુ. હા કુચુ. હા હું કેમાં ડીકલો. દાદા બહુ ઠંડી લાગે તને માં? મને તો બહુ ઠંડી લાગે છે બાપા, એમ થાય પથારીમાં જ પડ્યા રે. આજે તો બ્લેન્કેટ ઓઢીને આને કઈ ઓઢું ટોપી નથી પહેરતો. એને ઓઢાડીએ તો આમ કે ને કે ઉલાડી દે એમ. હા એ રાતને ઓઢે છે કે દિવસના ઓઢે? તો એ તો ઉપર આખું બધું એમ કેમ ઠરેલું બરફ ફરતા હોય ને એવું લાગે, ઠંડુ બધું થઈ ગયું નાક ને બધું. બરાબર. તો અત્યારે આપણે હવે જવાનું છે. હું એટલા માટે જઈ રહ્યો છું સ્પેશિયલ. રેડી તો વાંધો એના માટે તો એવો રેડી હોય. ભાવ મને બીવડાવી દીધો. કેમ કે તમે ટંગ કરો ને ક્યાં જવા જાય છે લોકો જીવે ને. સાયલેન્ટ કરો. વિડીયોનો ટંગ રેકોર્ડિંગ કરે અવાજ આવી જાય. વાહ ભાઈ વાહ, સ્માર્ટ હે આપણી બીવી, સ્માર્ટ હે. શું લેવાનું છે? કપડા, બીજું મારે કાંઈ નથી. મને છે ને બધા તહેવારમાં છે ને ખાલી કપડા દઈ દેવાનું, બરોબર? બીજું કાંઈ નથી. કપડા જો આપણે એક ફોટો મૂકવો હોય પછી જોઈએ કે એક જ વાર, પછી એક ફોટો એક જ વાર. પણ પછી તો જૂના થઈ ગયા હોય, પહેરવા જેવાનું હોય તો હું પહેરું ને. સમજી શકું છું. કપડા જ નથી મારી પાસે, હું શું કરું? બરાબર છે. હાચે નથી હવે તો હાચે. પહેલા તો ખોટું કહેતી હતી, હવે તો હાચે નથી. ખાતા નથી એમ કે જેટલા લીધા તરી ખાતા નથી તો હું શું કરું? પહેલા તો હતા ને ત્યારે હું કહેતી હતી નથી બરોબર. હવે તો હાચે. સ્વીકાર લીધું ભાઈ. આ બધા હું બધા પછી યાર ઓલું કરે એમ કે હાર્દિક ધ્યાન નથી રાખતો. પણ તો નથી જ ને અત્યારે મારી પાસે. ત્યારે હું ક્યાં ના પાડું છું? અત્યારે લેવા જવાના છે. ચમક દેખ રહ્યો. હું લેવાનું મારું કૃષિનું વાવા. બોખા એને ખબર પડી ને કે બહાર જવાનું છે, એટલે એક્સાઇટમેન્ટ લેવલ જુઓ તમે. એનું એક્સાઇટમેન્ટ લેવલ જુઓ તમે. ઓહો, એને ખબર પડી એની મમ્મીએ કપડાં બદલાવ્યા છે તો તરત કરવાનું ચાલુ કરી દીધું. કાંડિકા યો બ્રો યો ડેડ. આ ભાઈ ખમને જાવું જ છે ને આપણે. મેં ના નથી પાડી, નકર નહીં લઈ જાવ. જો આમ કરીશું પણ આમ જોતો કીશું જાવું છે આપણે. પેલા તારા શૂઝ ગોતી લેવા દે. એક જ છે, બીજું ક્યાં છે તારું? નહીં જવા દો, બહાર ઠંડી છે. ફીટ આમ કે ને આખું પૂરેપૂરું પેક. હા પેક એકદમ. અને તેના બે જે ઓલા તોડી નાખ્યા છે ને મોઢામાં નાખીશું નહીં. આ વળી શું છે?
હવે એક શબ્દ બોલ્યો તો નહીં લઈ જાઉં. નહીં લઈ જાઉં તો કહું છું કે લઈ જાઉં છું તો વધારે પડતો કરે. જો 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 આમ લેટ થશે ને તો આપણે છે ને આપણી વસ્તુ નહીં આવે પછી. જા 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 બ્લેક બ્લેક મસ્ત જ લાગે ને. ટકાના કપડા ને મારી કેટલા મોટા મોંઘા 60 તારા મોંઘા કપડા. ઈ તો કહો છે એના કેટલા મોંઘા આવે ટકલા. તો હવે જમવાનું બની રહ્યું છે, જમવાનું થઈ ગયું છે ને જમવા બેસવાનો મેળ આવી ગયો છે ફાઇનલી. હે તો તમારું શું કેવું છે રામ મંદિર ઉપર? 22 તારીખે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે એમ ટૂંકમાં. તો લઈ જાજો અમને. તારે તો બધે જાવું જોઈએ, બધે જાવું જોઈએ એમ. લઈ જાજો મને હે જાવું તાર. લઈ જાજો. પણ ત્યાં એટલી બધી ગરદી છે તને ગમશે નહીં. પછી ત્યાં હું આમ ટૂંકમાં કે ને એમ ફોટા પાડવાની મજા નતા આવતી. ત્યાં ન જવાય સાચું. ટ્રાફિક જ એટલું બધા જવાના હોય. બધા એટલે ન એટલે જવાય. અરે ભાઈ અરે આમ કે ને બધા એટલે ઉત્સવ કાયદેસર માણસ હમાશે નહીં. ત્યાં ન જવાય. અને મને તો એમ થાય છે કે વ્યવસ્થાના ભાગરૂપે કઈ રીતના આ લોકો કરશે સગવડતા મને કોઈ આઈડિયા નથી થયો. આ તો ભાઈ ઇન્ડિયા ઇન્ડિયા છે ભાઈ, બધું થઈ જ જાય. શોપિંગ વોકિંગ થઈ ગઈ છે હો, બધી શોપિંગ થઈ ગઈ છે. બે માં દીકરા બે ટૂંક મને ટુંડો કરી દીધો. લુખ્ખા થવા માટે તો લગ્ન કર્યા છે ભાઈ, ખબર જ છે લુખ્ખા થવાનું જ છે, બરાબર ને? આ ઝુડિયો મજા ન આવી એમ. તો ક્યાં ઝુડિયમ તાર જવું? બીજું ઝુડિયો, બીજા ઝુડિયો. ઓકે, બીજા ઝુડિયમ જશું. હમણાં મારા ઘરે સ્વયંસેવકો આવ્યા હતા. હવે આરએસએસમાંથી ભાજપમાંથી જોઈન આરએસએસનું છે. આમાં સ્કેન કરો એટલે તમને આરએસએસમાં જોઈન થઈ શકો. અને પછી વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન છે કે મંદિર બની રહ્યું છે એટલે તમારે દીવા કરવાના છે. પછી આ છે એ રામ જન્મભૂમિનું ટૂંકમાં ફોટો છે. તો મમ્મી તારું શું કેવું છે? 22 તારીખે છે. હા, 22 તારીખે આપણે જેમ દિવાળી ઉત્સવ મનાવીએ ને એવી રીતે દીવા પેટાવીને ઉત્સવ મનાવી લેવાનું રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે. એટલે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે આમાં અક્ષત પ્રસાદ બી આપેલો છે. બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે. એટલે 22 જાન્યુઆરી 2024ના પ્રાણ પ્રતિષ્ઠા. તો બધાય કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો, બરાબર છે? અને ભાઈ આ વખતે આમ કે ને કે આમ માહોલ કંઈક આમ અલગ જ હશે. આમ 22 તારીખે હું તમને કહું ને કે અયોધ્યાનો માહોલ એમ કે ને કે દિવાળીનો બાપ થવાનો. અત્યારે અમને સ્વયંસેવક આવ્યા હતા ને એમાં ઘણા ઘરે કહી ગયા કે તમારે છે ને 22 તારીખે દીવા કરવાના, મિનિમમ 5. બાકી તમારે જેટલા કરવા હોય એટલા, મિનિમમ 5 દીવા તમારા ટૂંકમાં બાલ્કનીમાં તમારા ઘરમાં રાખજો. એટલે ટૂંકમાં એમ કે ને કે માહોલ એમ ક્રિએટ થવાનું છે તાકાતથી. એટલા બધા ફટાકડા ફૂટવાના છે. એટલે હું તો બહુ એક્સાઇટેડ છું રામ મંદિર માટે. અને અયોધ્યા તો હું જઈ નહીં શકું પણ તોય હું લાઈવ જોઈશ, કારણ કે મોદી સાહેબનો ફોન આવ્યો નહોતો એટલે. મોદીએ ખર્યું ખરું એમ કર્યું ને તો અત્યાર સુધી હતી અયોધ્યાની હતી મુસલમાનો વચ્ચે, આપણે હિન્દુ વચ્ચે એટલે હા તો કર્યું ને. કર્યું ને કર્યું ખરું મોદીએ કામ મસ્ત. એટલે હિન્દુ મુસલમાન તો ઠીક છે, એ તો કેવું છે કે ભાઈ બધાયનું લોહી આમ ટૂંકમાં લાલ જ હોય. આ ધર્મના બી આ ટૂંકમાં આપણે પાડ્યા છે. આપણા ધર્મનો એ લોકો વિરોધ કરે છે. બધા મુસલમાન એવા નથી હોતા, પણ હવે અમુકના લીધે બધા મુસલમાનનું ખરાબ થાય છે. એટલે આવું બધું છે. માણસો ઘણું એટલે તાકાતથી એમ કે ને કે જલ્લાતો હોય છે, આમ જશ્ન આમ ઉત્સવ હોય છે, મોટો ઉત્સવ. જે ટૂંકમાં રામ ભગવાન જ્યારે ટૂંકમાં વનવાસ કાપીને પાછા પધાર્યા હતા ત્યારે દિવાળી વીજળી હતી. ત્યારે દિવાળી ઉજવી હતી ને એની કરતાં વધારે મોટું આયોજન આ વખતે છે. તે દિવસથી ઘીના દીવા થાય છે, તેલના દીવા થાય છે. હા નકર અત્યારે છે ને મેસેજ દેખાયો હતો
એમ કે આ બધા રામ અત્યારે છે ને પ્રાણ પ્રતિષ્ઠા છે એના માટે બધા જેવા તેવા બધા ફાળો લેવા આવે છે એ કે તમે સતેજ રહેજો એ કે તમારી ઈચ્છા હોય અત્યારે એ કોઈ ફાળો નથી લેતા એ કે તમારી ઈચ્છા હોય તો યથાશક્તિ તમે વોટ્સઅપ ઉપર કરી શકો છો એટલે કે આ મેસેજ તમે દરેક ગ્રુપમાં શેર કરો બરાબર. એટલે મેં કીધું કદાચ પૈસા આ લોકો લેવા આવ્યા હોય તો ના પાડી દે છે. ના ના, આ લોકો પૈસા લેવા માટે નહોતા એવા, ઇન્ફોર્મેશન આપવા માટે આવ્યા હતા કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા આમ કે ભવ્ય ઉત્સવ થવાનો છે એના માટે આવ્યા હતા અને ઘરમાં 5 દીવા કરવાના એના માટે. ટૂંકમાં ફાળો લેવા નહોતા આવ્યા. પણ હું સાચી વાત કરું તો આવું બની શકે કે કેવું છે કે ભાઈ ઘણા લોકો આવી ટૂંકમાં ઉત્સવનો આ ટૂંકમાં ભગવાનના નામે હા એટલે ઘણીવાર કેવું થાય કે ભાઈ ભગવાનના નામે કોઈ ટૂંકમાં લાગણીનો આમ ટૂંકમાં ઉપયોગ કરીને લોકો સાથે પૈસા પડાવતા હોય છે એટલે ખોટા વોટ્સએપ અને ટૂંકમાં ખોટા મેસેજના ઓલા ઉપર ન આવતા. એટલે આપણી ટૂંકમાં ભક્તિ ધર્મ સાચો છે પણ કેવું છે કે ભાઈ બધી વસ્તુનું ધ્યાન રાખવું હોય, આપણી સાથે ફ્રોડ બી થઈ શકે એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. બાકી તમે તો મારા કરતાં વધારે સમજદાર છો જ. અજમાનું પાણી રેડી છે અમારા મેડમને પતલું થવા માટે. પતલું થવા માટે નહીં તો એટલે બધું મિક્સમાં છે. બાય ધ વે હું કાલે જાઉં છું રાજકોટ અને રાજકોટ શેના માટે જવાનું છે એ કહી દઉં. સારું, એ બધા અમે લોકો બોર્ડિંગમાં, હું પહેલાં બોર્ડિંગમાં રહેતો એટલે રાજકોટમાં જેટલા લોકો બોર્ડિંગમાં રહેતા કેટલા વર્ષોથી 1980 સાલથી જેટલા લોકો બોર્ડિંગમાં રહેતા એ બધાનું ગેટ ટુગેધર છે એટલે બહુ જ મજા આવવાની છે એવું મને લાગી રહ્યું છે અત્યારથી. ફિલિંગ તો એવી આવે છે એટલે અહીંયાથી અમે 3 લોકો જવાના છીએ. 2 લોકો ઓલરેડી પહોંચી ગયા છે એટલે અત્યારે ઘણા લોકો ત્યાં પહોંચી ગયા છે રાજકોટ. કાલે હું રાજકોટ જઈશ, સવારે સાંજે પાછો આવી જઈશ. એટલે તમારો ફંક્શન સન્ડે હોય ને મને ન ગમે. ફંક્શન સન્ડે જ હોય જનરલી એવું જ હોય. નહીં આમ રીતે તમારા કાંઈ પણ સન્ડેના ફંક્શન હોય કે કાંઈ પણ કામ સન્ડે હોય ને મને ન ગમે કેમ કે એ સન્ડે તો હોય એક સન્ડે કે મેં તુમ ક્યાં જાનો હાર્દિક બાબુ. તારો અવાજ આમ આવતો જ નહીં હોય હે ને? પણ હું ધીમે ધીમે બોલું છું ને. ધીમે ધીમે ન બોલે ને, માઇક પહેરવું પડે પછી એ પણ ઓલો ઉઠી જાય મને એની બીક લાગે. એ વાત સાચી હોય, એ ઉઠી જાય તો પછી તો ડખા થઈ આજે જાય. તમારે હાવ કેપેસિટી નથી એટલી મોઢા ઉપરથી નથી લાગતું. તારા માટે જલારામની ચીક્કી લેતો આવીશ. ત્યાં સિંગની ચીક્કી રાજકોટની વખણાય છે. આમાં ઉત્તરાયણ આવે છે ને મને નો ભાવે. તો તને ભાવે હું પીઝા. હા, પીઝા ગમે ત્યારે પીઝા, મંચુરિયન, પીઝા. મંચુરિયન નહીં, ખાલી પીઝા. અચ્છા, પછી એમાં નૂડલ્સ નહીં, ઓકે. મંચુરિયન નહીં, પંજાબી નહીં, કોઈ નહીં, પીઝા ને ફમ ફમ. થમ્સઅપ થમ્સઅપ એ બહુ કેરી માર્બલ મુકાઈ જો મેં. એ મુકાવી નથી, એ તો ઓની માટે પીતી નથી, બાકી હું પીવ જ છું. હવે પાછું કન્ટિન્યુ મને તો એમ લાગ્યું કે ભાઈ મારા માટે નથી પીતી તું. પણ ક્યાંથી પીવું? મેં 1.5 વર્ષથી થમ્સઅપ જ નથી પીતી. એમ એટલે એમ કે પીધી છે પણ કેટલી એટલી બે ઘૂંટ થાય, બહુ નહીં. કેમ કે જો પ્રેગ્નેન્ટ હતી ત્યારે તો પીવાય નહીં, એકાદ વાર પીધી હશે ક્યારેક, બરાબર. ડિલિવરી પછી ન પીવાય 6 મહિના. ઓકે, એટલે થમ્સઅપ ખબર છે કે એટલું બધું ટૂંકમાં નથી પીવાની. તો કંઈક ડૉક્ટર કહેતા હોય ને પ્રેગ્નન્સી ટાઈમે એવું કહેતા હોય કે થમ્સઅપ નહીં પીવાનું, કોલ્ડ ડ્રિંક્સ સોફ્ટ ડ્રિંક્સ નહીં પીવાના, તો કંઈક જોઈને જ કહેતા હોય ને, તો નહીં પીવાનું એમ. એવું નથી. હવે મને છે ને ગેસની તકલીફ બહુ થઈ ગઈ છે એટલે મારું માથું જ બહાના તો રેડી જો ગેસની તકલીફ થઈ ગઈ એટલે હું ગેસની તકલીફ તો લીંબુ સોડા પીવાય. એનાથી ગેસ નથી ઉતરતો, મને માથું ચડે ને એટલે મને થમ્સઅપ જ જોઈએ. એટલે હું હમણાં જ વિચાર કરતી હતી કે હવે આપણે ડીમાર્ટમાં જઈએ તો નાની બોટલ નથી આવતી એ લઈ લઈએ. કે મહેમાન માટે હોય, મહેમાન આવે ને તો એને આપણે ટૂંકમાં પીવડાવ. મહેમાનને તો હું પીવડાવીશ પણ મને ગેસ થાય ત્યારે ઈનો લઈ લે. નહીં ઈ નથી, મને ઓલા આટકા મમ્મા એટલે આવું છે ભાઈ, તો અમારું આ બધી ચર્ચાઓ તો રહેતી જ રહે.
એટલે તો એના માટે તમે સબસ્ક્રાઈબ કરી લેવાનું એટલે હું આવું તમને વિડીયો સાવ અને મને થમ્સઅપ બોલી લઈ દેજો ભલે લઈ આવી. અને આવશે ને ત્યારે હું બતાવીશ હો. તો બસ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને કાલ રાજકોટનો બ્લોગ જોતા નહીં. કાલ હું રાજકોટ જાઉં છું ઝૂમ. અને કાલે હું કાલના બ્લોગમાં હું નથી. સવારે વહેલા ઉઠી જતો કારણ કે 6 વાગે જવાનું જ મારે. હવે 6 વાગે તો આ કોઈ ઉઠ્યા ન હોય એટલા માટે એવું છે. એટલે કાલના બ્લોગમાં નથી એટલે હું બધા જોવા ના પાડી દઈશ તું. હા હું કેમ કે હું હોય ને તો બધા એમ કે વાહ 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 એમ કરે બધા. તો હું હોય તો હું કે એ કે પણ એ તો એમ કે ભાભી છે ને વધારે મજા. એ તો છે જ, એ તો છે જ ઓબ્વિયસલી. તો કેમેસ્ટ્રીની વાત છે. એમાં હું ને જો તમે બાંધો કોની આવે 100% એગ્રી. મજાનો આ બાંધવાની બરાબર છે. તો આવું બધું છે. એટલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી છે ને બધા લાઈક કમેન્ટ કે શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો. મને ફોલો ઇન્સ્ટાગ્રામમાં કરી દેજો. બહુ હમણાં ઘટવા માંડ્યા છે મારે. તમે વિડીયો મૂકો તો પછી ન ઘટે. વિડીયો મૂકવા નથી પડતી. વિડીયો નથી મૂકવાનું પછી કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર ઘટતા જ જાય ને. તો મળીએ એક નવા બ્લોગ સાથે. હવે કંઈ નહીં, હવે વાતો નહીં, હવે હુઈ જવાનું. મળી બાય, ગુડ નાઇટ.